શક્તિપીઠ એ શું છે અને એનું સર્જન કઈ રીતે થયું? જ્યારે દેવી સતી દક્ષ પ્રજાપતિના ત્યાંથી એમને આમંત્રણ ન મળ્યું મહાયજ્ઞ માટે અને એમને એવું લાગ્યું કે અચ્છા પિતા મારા આમંત્રણ આપવાનું ભૂલી ગયા હશે. તેમણે મહાદેવને વાત કરી કે મારે તો યજ્ઞમાં જવું છે. મહાદેવે માને કહ્યું કે દેવી આમંત્રણ નથી, તમારે ન જવું જોઈએ, હું તમને સલાહ નથી આપતો. છતાં દેવીએ પોતાની હઠ ન છોડી અને અલ્ટિમેટલી એમણે કીધું કે તમે નહીં આવો તો હું તો જઈશ. મહાદેવ તો મહાદેવ છે, એમણે તો પહેલા જ જોઈ લીધું હતું કે આ પ્રકારની વસ્તુઓ થવાની છે, આ પ્રકારની ઘટનાઓ થવાની છે અને એમણે કીધું કે તમારી ઈચ્છા છે તમે જાઓ, કોઈ વાંધો નથી. દેવી સતી જ્યારે ગયા યજ્ઞમાં અને એમણે અપમાનનો સામનો કરવો પડ્યો. દક્ષ પ્રજાપતિએ મહાદેવ વિશે અપશબ્દો બોલ્યા, મહાદેવી વિશે અપશબ્દો બોલ્યા, ત્યારે દેવી સતીએ ત્યાં યજ્ઞમાં આત્મવિલોપન કરી દીધું, ભસ્મીભૂત થઈ ગયા. મહાદેવને સમાચાર મળ્યા, મહાદેવ તરત યજ્ઞમાં આવ્યા. વીરભદ્રથી માંડીને અલગ અલગ એમની જે ઉર્જાઓ હતી, એમના જે ગણ છે, એમણે યજ્ઞનો વિધ્વંસ કરવાની શરૂઆત કરી દીધી અને આ બાજુ મહાદેવે દેવી સતીના શરીરને પોતાના ખભા ઉપર ઉચકી લીધું અને આખા બ્રહ્માંડમાં વિચરણ કરવા માંડ્યા. ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ બંનેને અંદાજ આવી ગયો કે જો આ તાંડવ અટક્યું નહીં અને મહાદેવનો વિલાપ બંધ ન થયો તો આ બ્રહ્માંડ નષ્ટ થઈ જશે. સો અલ્ટિમેટલી ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રની મદદથી દેવી સતી હતા એમના જે શબના એમણે અમુક ટુકડાઓ કર્યા. એ શબના ટુકડાઓ જ્યાં જ્યાં સ્થાપિત થયા, એ ભાગો જે જગ્યા ઉપર સ્થાપના થઈ, એ દરેક ભાગો ઓળખાયા શક્તિપીઠ તરીકે.